નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું મનીષ માલીવાડ અને આજે આપણે વાત કરીશું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું અને તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો, અથવા તો તમારું આયુષ્યમાન કાર્ડ બનેલું છે અને તમારે રિન્યૂ કરાવવાનું છે તો કેવી રીતે કરાવી શકો છો. તેના વિશે આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી મોબાઈલથી તમે કેવી રીતે ઓનલાઈન કરી શકો છો આ કામ, તેની માહિતી આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો, તેથી તમને આવનારા એક નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળતી રહે. તો મિત્રો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને ક્રોમ બ્રાઉઝરની અંદર ક્રોમ બ્રાઉઝરના સર્ચ બ્રાઉઝરની અંદર તમારે આયુષ્યમાન કાર્ડ સર્ચ કરી લેવાનું છે. મિત્રો સૌથી પહેલી વેબસાઇટ મળશે મિત્રો PMJY બેનિફિશરી પોર્ટલ, તેના પર ક્લિક કરી લેવાનું છે. હા મિત્રો તેના પર ક્લિક કરશો ને એક નવું ઇન્ટરફેસ આવશે. તો મિત્રો કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે. તમારું જે ડેસ્કટોપ મોડ છે તે 3 લાઇન પર ક્લિક કરી અને તમારે ડેસ્કટોપ મોડની અંદર લઈ લેવાનું છે. મિત્રો સૌથી પહેલાં તમારે અહીંયા તમારો જે કેપ્ચા લખેલા છે અહીંયા અને મિત્રો અહીંયા બેનિફિશરી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરી અને મિત્રો OTP મોડમાં તમારે લોગિન પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો આ રીતના ડિટેલ નાખી દેશો, તમારો કેપ્ચા કોડ અહીંયા ફિલ કરી દેશું, મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેશો અને તમારે અહીંયા OTP ઓટોમેટિક સિલેક્ટ આવશે. અહીંયા વેરીફાઈના આઇકન પર ક્લિક કરશો એટલે એક નવો ઇન્ટરફેસ આવશે. અહીંયા તમારો જે OTP મોબાઈલ સાથે આવે છે તે અહીંયા એન્ટર કરી લેવાનું છે. ત્યારબાદ ફરીવાર એકવાર કેપ્ચા એન્ટર કરી લોગિન પર ક્લિક કરી અને લોગિન કરી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે મિત્રો, તમારો OTP અહીંયા આવશે જે મોબાઈલ નંબર લિંક PMJYની આઈડીની અંદર લિંક કરશો તે મોબાઈલ પર OTP આવશે, તે OTP અહીંયા એન્ટર કરી લેવાનું છે. ત્યારબાદ લોગિનના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા બેનિફિશરી સિલેક્ટ કરી લેવાનું છે. તો મિત્રો અહીંયા કંઈક આ પ્રકારનું આગળનું ઓપ્શન ખુલીને આવશે. ઇન્ટરફેસ કંઈક આ પ્રકારનું હશે. સૌથી પહેલી સ્કીમ સિલેક્ટ કરવાની છે, ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, સબ સ્કીમ સિલેક્ટ કરવાની છે, તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનું છે મિત્રો. અને અહીંયા સર્ચ કેવી રીતે કરવા માગો છો તો તમે એક PMJ એટલે કે આયુષ્યમાન કાર્ડની આઈડીથી કરી શકો છો, અથવા તો તમારી પાસે રેશન કાર્ડ છે તો તેના વડે પણ તમે કરી શકો. સૌથી પહેલી જે સ્કીમમાં છે તે તમારે PMJAY લખવાનું સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. ત્યાં તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ઘણી બધી ઓપ્શન આવશે. ત્યારબાદ ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ફરીવાર તમારે સબ સ્કીમની અંદર પણ PMJY સિલેક્ટ કરી લેવાનું છે. ડિસ્ટ્રિક્ટની અંદર તમારો જે જિલ્લો લાગતો હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ફેમિલી આઈડીની અંદર ફેમિલી આઈડી સિલેક્ટ કરવાનું છે એટલે કે રેશન કાર્ડ આઈડી. હવે મિત્રો અહીંયા રેશન કાર્ડ નંબર તમારે એન્ટર કરી લેવાનું છે, જોઈ શકો છો અહીંયા. અને તમારો ફરીવાર અહીંયા કેપ્ચા છે તે અહીંયા એન્ટર કરી અને અહીંયા આ પ્રકારનું જે આવશે સર્ચનું ઓપ્શન, તે સર્ચના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો રેશન કાર્ડ નંબર નાખ્યો છે. અહીંયા જે કેપ્ચા છે તે એન્ટર કરી સર્ચના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. હવે મિત્રો તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ હશે એટલા અહીંયા જોવા મળી જશે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ છે તેટલા અહીંયા જોવા મળશે અને તેમની સામે KYCનું ઓપ્શન તમને જોવા મળી જશે. જેમનું પણ જે આયુષ્યમાન કાર્ડ બનેલું છે તેમને અહીંયા અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવશે અને મિત્રો જેમનું નથી બનેલું એમનું આઈડેન્ટિફાઈડ લખેલું આવશે, એટલે કે તેમનું વેરિફિકેશન બાકી છે તેવું લખીને આવશે. મારા કેસની અંદર કોઈ પણનું જે આયુષ્યમાન કાર્ડ છે બનેલું નથી, તો અહીંયા બધાનું જ નો બતાવે છે. જેમનું આયુષ્યમાન કાર્ડ બનાવવા માગો છો તેમની સામે અહીંયા KYCનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો આપણે એક પર ક્લિક કરીએ અને આગળનું ઓપ્શન કંઈક આ પ્રકારનું આવશે. હવે તમારો આધાર નંબર છે તે જોવા મળશે. અહીંયા તમારે વેરીફાઈનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે અને મિત્રો અહીંયા આ પ્રકારનું કન્સેન્ટ આપવાનું રહેશે. જો તમારે અહીંયા ટિક કરી લેવાનું છે અને એલાઉ પર ક્લિક કરી લેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ પર એક OTP આવશે અને જે પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક OTP આવશે અને જે PMJY આઈડીની અંદર તમે લોગિન કર્યું પહેલાંથી તેની અંદર એક OTP આવશે. 2 OTP આવશે. તો મિત્રો સૌથી પહેલાં આધાર OTP અહીંયા એન્ટર કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે જે બેનિફિશરી મોબાઈલ નંબર છે, તમે એક જ મોબાઈલ નંબર આવ્યો છે તો બંને OTP એક મોબાઈલની અંદર આવશે. તો મિત્રો બંને OTP તમારે અહીંયા એન્ટર કરી અને ઓથેન્ટિકેટ પર ક્લિક કરી લેવાનું છે. હવે આપણે ઓથેન્ટિકેટ પર ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. હવે જેમનું પણ KYC કરવાનું છે એટલે કે ડાઉન બનાવવાનું છે તેમનું અહીંયા સિલેક્ટ થઈને આવશે નામ અને તેમનું નામ, એડ્રેસ અને ફેમિલી આઈડી નંબર, જે મેમ્બર આઈડી નંબર, દરેક વસ્તુ અહીંયા જોવા મળશે. તો મિત્રો તેમનું અહીંયા મોટે સિલેક્ટ થશે અને બાજુમાં જે નાના છે તે જે ફેમિલી મેમ્બર છે તેમના દરેકના અહીંયા સિલેક્ટ થશે. હવે તમારે
ઈ કેવાયસી કરવા માટે આધાર ઓટીપી સિલેક્ટ કરવાનું છે મિત્રો. અહીંયા ફિંગરપ્રિન્ટ છે, આઈરિસ છે, ફેસ ઓથેન્ટિકેશન પણ છે. તો તમારે સૌથી પહેલાં મેન ઓપ્શન છે મિત્રો ઓટીપી સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. ઓટીપી સિલેક્ટ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. તમારો આધાર નંબર અહીંયા જોવા મળશે. વેરીફાઈ કરવાનું રહેશે. તો મિત્રો તેના પર ક્લિક કરશો એટલે ફરીવાર તમારે આ પ્રકારનું કન્સેન્ટ આપવાનું આવશે. અહીંયા ક્લિક કરી એલો ઉપર ક્લિક કરી લેવાનું છે અને મિત્રો આગળનું પ્રોસેસ આ પ્રકારની જોવા મળી જશે. હવે તમારા બંનેની અંદર એક ઓટીપી આવશે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેની અંદર પણ અને PMJYની અંદર પણ લિંક છે તેની અંદર પણ એક ઓટીપી આવશે. ઓટીપી અહીંયા એન્ટર કરી લેવાનું છે બંને બોક્સની અંદર અને મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. હવે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળે. સૌથી પહેલો તમારે અહીંયા કેપ્ચા એન્ટર કરી ફોટો તમારું સિલેક્ટ કરી લેવાનું છે. ફોટો પાડવા માટે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. તેના પર ક્લિક કરશો એટલે કેપ્ચર પર ક્લિક કરી લેવાનું છે. તમારો ફોટો અહીંયા જોવા મળશે અને કેપ્ચર પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું થશે. હવે તમારે પ્રોસેસ પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારો ફોટો છે તે અપલોડ થઈ જશે. અહીંયા અપલોડ થઈ જશે ફોટો અપલોડ થયા બાદ મેચ સ્કોર તમારે જો 50થી ઓછો હશે તો તમારું જલ્દી ડાઉનલોડ નહીં થાય, પણ જો 80થી ઉપરનો હશે સ્કોર તો તમારું જલ્દીથી બનીને આવી જાય. 5 જ મિનિટની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો. હવે મિત્રો વાત કરીએ આપણે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેની અંદર ફરી વેરીફાઈ કરવાનું રહેશે. તો મિત્રો તેના પર વેરીફાઈ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. જે પણ મોબાઈલ નંબર અહીંયા જોવા મળતો હશે તેની અંદર ઓટીપી આવશે. ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનું છે. તે પહેલાં તમારે એક કામ કરવાનું છે મિત્રો. તમને જે પણ પ્રકારે આ પ્રકારનું ઓપ્શન જોવા મળે ને તો સૌથી પહેલાં તમારે અહીંયા નીચે જોઈ લેવાનું છે. વેરીફાઈનું ઓપ્શન તમને અહીં જોવા મળશે. હવે તમારે અહીંયા પિનકોડ તમારું નાખવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું આવશે અને સબ ડિસ્ટ્રિક્ટ અને વિલેજ જે પણ બાકી છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા આગળની પ્રોસેસ કરવાની છે. આ મિત્રો કમ્પ્લીટલી તમારું જે બની જાય ત્યારબાદ તમારે કમ્પ્લીટ ડિટેલ નખાઈ જાય ત્યારબાદ તમને આ પ્રકારનું ઓપ્શન આવશે, જોઈ શકો છો. સબમિટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી અને સબમિટ કરી લેવાનું છે. હવે સબમિટના ઓપ્શન પર ક્લિક કરશો ને એટલે આ પ્રકારનું થઈ જશે. અહીંયા જોઈ શકો છો ઈ કેવાયસી કમ્પ્લીટેડ, પ્લીઝ ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ આફ્ટર સમ ટાઈમ. એટલે થોડા સમયની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો તમારું આયુષ્યમાન કાર્ડ. તે પ્રકારની પ્રોસેસ અહીંયા બતાવે છે. હવે ઓકે પર ક્લિક કરી લેવાનું છે. હવે મિત્રો તમે ડાઉનલોડ કરવા માગો છો તો થોડા સમય પછી એટલે કે 1 કલાક અથવા તો અડધા કલાક પછી તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો તમારા મનમાં સવાલ હશે કે ડાઉનલોડ કઈ રીતના કરવું. તો મિત્રો ડાઉનલોડ કરવા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું કેવી રીતે ડાઉનલોડ કરવું. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને છેલ્લે આ વિડીયો જોઈ રહ્યા છો તેને છેલ્લે પણ તમને જોવા મળશે. આ રીતના તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો મિત્રો. આ કાર્ડ બનાવવામાં તમે કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટમાં બતાવી શકો છો. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી શીખી ગયા. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપની અંદર પણ આ વિડીયોને શેર કરજો. મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.